વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગુડ લક્ષ્યમાં. આજે આપણે એકમ કસોટી 2023-24 ધોરણ 8 ગણિત પ્રશ્ન બેંકની વાત કરવાના છે અને તારીખ 20-1-2024. સમય રહેશે 1 કલાકનો અને પ્રકરણ રહેશે 7, 8 ને 9. ટોટલ માર્ક્સ રહેશે 25. વિભાગ એથી શરૂઆત કરીએ આપણે તો પૂર્ણ ઘન સંખ્યા 39,304ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે તો એકમનો અંક તમે જોઈએ તો કેટલો હોય છે? 4 હોય છે. બીજું, તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી, ખરું છે કે ખોટું તે જણાવવાનું છે આપણે. કોઈપણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોઈ શકે? ખોટું, ન હોઈ શકે. પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો ઓળખો. તો પદો છે 5xyz² - 3zy. સહગુણક છે 5xyz² નો સહગુણક 5 અને -3zy નો સહગુણક -3. પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો ઓળખો. તો પદાવલીમાં રહેલા પદો આપણે જોઈએ તો 3 - pq + qr - rp. અને સહગુણકો જોઈએ તો 3નો સહગુણક -pq નો સહગુણક -1 + qr નો સહગુણક +1, rp નો સહગુણક -1 છે. આપેલી એક પદાવલીઓને જોડતો ગુણાકાર શોધો. તો શું થશે? -4p 7pq -4 × 7 × p × pq. તો 4 × 7 કેટલા થશે? 28 p²q. આપેલી એક પદાવલીને જોડનાનો ગુણાકાર શોધો. તો આપેલી એક પદાવલીનો જોડનારો ગુણાકાર 4p³ -3p અને -12p². ગુણાકાર શોધો a 2b 3c 6abc. તો એમાં થશે 1 2 3 6 a × b × c × abc એટલે 36 a² b² અને c². ગુણાકાર શોધો x × x² x³ × x4 એટલે શું થશે? 1 × 1 × 1 x × x² x³ x4 એટલે xની કેટલી થશે? 10 અને ગુણાકાર તમને મળી જશે xની 10 ઘાત. સરવાળો કરો p p - q q q - r r r - p. તો તમને મળી જશે હવે નવી એક પદાવલી p² - pq + q² - qr + r² - rp. એ રીતના p² + q² + r² - pq - qr - rp. હાલો સરવાળો કરો. તો સરવાળો કરવાની વાત કરીએ તો 2x z - x - y 2y z - y - x. એટલે આપણે જોઈએ તો શું થશે? આનો 2xz - 2x² - 2xy + 2yz - 2y² - 2xy. એ રીતના આનું મળી જશે તમને -2x² - 2y² - 4xy + 2yz + 2xz. હાલો દ્વિપદીનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 2x + 5 4x - 3. તો સૌથી પહેલાં આપણે 2ને કોની હારી? 4 હારી, પછી 2ને 3 હારી. એ રીતના 5ને 4 હારી, 5ને 3 હારી. રાઈટ. તો આપણને મળી જશે 8x² 14x - 15. દ્વિપદીનો ગુણાકાર કરો તો y - 8 3y - 4. તો આપણે જોઈએ તો y ની 3y y ની 4 8ની 3y 8ની 4 એટલે આ મળી ગયો આપણને 3y - 4y - 24y + 32 3y² - 28y + 32. સાદુરૂપ આપો a² + 5 b³ + 3 + 5. તો તમને મળી જશે શું મળી જશે? a² = 5 અને a³ b³ 3a² 5b³ 15 + 5 એટલે a² b² 3a² + 5b³ + 20. સાદુરૂપ આપો t + s² t² - s. તો આખું મળી જશે t t² મળી જશે અને t³ - st + s² t² - s². હાલો સાદુરૂપ આપો. તો આ પોઈન્ટવાળો દાખલો છે, બધાએ પોતાની બુકમાં કરેલો હોવો જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને આ પોઈન્ટ છે એટલે પોઈન્ટ સાથે તમારે ગુણાકાર કરવાનો રહેશે. ગુણાકાર કરશો તો છેલ્લે આવી રીતના ગુણાકાર મળીને તમને 2.25 x² - 4 16y² મળી જશે. સાદુરૂપના દાખલામાં આવો દાખલો પૂછાઈ શકે છે. 4m + 5n² 5m + 4n².
પછી એકબીજા સાથે ગુણાકાર કરો એટલે આ વર્ગ છે એટલે આપણે સૂત્ર વાપરવાનું ને, કયું વાપરવાનું? એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. ઓકે, એ રીતના છૂટું પાડશો એટલે આપણને આ સમીકરણ મળી ગયું. એમાંથી સરખા સરખા પદોને પ્લસ હોય તો પ્લસ કરી દો, છેલ્લે આપણને મળી જશે સાદુરૂપ. એ રીતના આનું પણ સાદુરૂપ આપવાનું છે, આ પણ સાદુરૂપના પ્રમાણે કરવાનું છે, આને પણ સાદુરૂપના પ્રમાણે કરવાનું છે અને આને પણ સાદુરૂપ પ્રમાણે કરવાનું છે. હાલો, વિભાગ બી. પૂર્ણઘન સંખ્યા એટલે શું? એકની એક સંખ્યાને 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને પૂર્ણઘન સંખ્યા કહે છે. તો 1, 8, 27 એ પૂર્ણઘન સંખ્યાઓ છે. પૂર્ણઘન સંખ્યાઓ અસંખ્ય છે. જે આકૃતિમાં 3 પરિમાણ હોય તેને આકૃતિને ઘન કહે છે. 9 એ ઘન સંખ્યા નથી, કારણ કે 9 બરાબર 3 ગુણ્યા 3. અને એવી કોઈ બીજી પ્રાકૃતિક સંખ્યા નથી કે જેના પોતાની જ સાથે 3 વાર ગુણાકારની સંખ્યા 9 આવે. બરાબર, 216 સંખ્યાને પૂર્ણઘન સંખ્યા છે કે નહીં? તો આપણે જોઈએ 216. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા ગુણ, 2નો ઘન અને 3નો ઘન. ચલો 20. 49, 13નું અનુમાનની રીત ઘનમૂળ હોય છે. 49, 13 સંખ્યાને 2 વિભાગમાં વહેંચીએ છીએ અને બીજા વિભાગની વાત કરીએ અને પહેલા વિભાગની વાત કરીએ તો પહેલા વિભાગમાં 913નો એકમનો અંક 3 અને 49, 13ના ઘનમૂળનો એકમનો અંક 7 હોય. તો હવે બીજી વિભાગમાં 4, 1નો ઘન, 4, 2નો ઘન, તો 19, 13નું ઘનમૂળ 17 હોય. તો કઈ રીતે આપણે એને મેળવી શકીએ? એટલે 19, 13 કોનું ઘનમૂળ છે? 17નું. એ રીતના આનું અવિલીકરણ કરી દો, જે મળશે એ 16નો ઘન છે. કેટલાનો ઘન છે? 16નો. ચલો, તો આવી રીતે આપણે સરસ રીતે જોયું ધોરણ 8નું. એ રીતના બીજા પણ તમને પ્રશ્નપત્ર મળી જશે જો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો તો.